આમ જો ઉપાધિ કરતા ને આમ જો લાખ મારી પાસે લઈ જાય, હા લઈ જજો પતે પછી ગાડીમાં જ પીડ્યા સમજ્યા. બાકી મારા બાપાને લગ્ન 25 વર્ષ પહેલા છતાં હજી હોની કંદોય ગોતે. હા હા એટલે તમ તાર સમજો કોઈ ઉપાધિ નહીં કરતા ને પોલીસના ડબ્બો નહીં આવે તમ તાર ઉપાધિ નહીં કરતા. કેમ કે આપણે આંબા તલોડી પોલીસનું કામ સારું, 100 નંબર ડબ્બો આવે ને 100 જો એટલે વહી જાય. હા સીધા હિસાબ પ્રમાણે જ હાલે, દેહમાંથી આવ્યા લાગે છે. વાહ વાહ ખરેખર તમારું આપણું ગામડું ગામ. અને એટલે ખોરાક ઘટી જાય ને કે પેલા ખોરાક કેવો તો બાબલા કહેતા સમજા. પાતરી લાડવા ખાવો મોઢું નો ભાંગે. તારું થોડું ભાંગે, ગરધણીનું ભાંગી નાખ. તારી જેવા 5-7 ભેગા છે તારું ભાંગ. હા લગન 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 કેવા લગન હતા નિમલા. આ તો હવે સારા લગન આવ્યા. પૂઈ છે ગવડિયા પૂઈ. અટાણે જો તું જાય એટલે ફાર્મમાં ઉતારો આપ સીધી જાન જાય. આ બાજુ વરપક્ષ બેસી ગયું, વરાજાને રૂમ આપી દીધું, અહીંયા તૈયાર થવા. આપણા ભાભલાને પૂછો ઉતારા હતા પણ ઘેરે 7-8 ઓસરીઓના ઉતારા હતા. ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. એટલે પૂછો દાંત શું કાઢો હાથું નથી પૂછો. જાન આવવાની તો અમરેલી ડબલા લેવા જતા રિક્ષામાં બડબડ 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 એ 7-8 ડબલા લઈ આવતા સમજા મજબૂત કડીઓ વાળા. કેમ કે જાન બાબરાન ઓલી બાજુ થવાનું હોય. એ 7-8 ડબલા લઈ આવ્યા હોય નિમલા, ડેલી ટીંગાડી દીધા હોય. જાની હાટો જાન આવે જાની હાટો બરાબર. અને 2 જણા ગામમાં ભલામણ કરી કાલ જાન આવે બરાબર, કુંડી ખાલી ન થઈ રેડી જાવ દે. અને આ બોલ કુંડીમાં છેવાળ કાઢ નાખજે. જાવ દે ભાઈ. વરાજો આવે એટલે ઢોલ વગાડી ક્યાં સીધો માંડવે જવો પડે. વરાજો ઊભો થાય તારે ઢોલ વગાડો મને બરાબર. જાવ દે જોજો વરાજો ઊભો થાય ઢોલ સીધો હોવો જોઈએ અને સીધો માંડવે જવો પડે. જાવ દે ભાઈ કુંડી ભૂલાઈ એ હવરમાં જાન આવી હોય, ઉતારે બધા ગોઠવાઈ જાવ હોય. વરાજો આવ્યો હોય પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યું હોય. અહીંયા વાના ખવાઈ જાવ હોય. એને બાપાએ ના પડી તું ભૈજાન રબડી હારે નહીં ખાતું તને વાયુ થાય પણ સમજો ન હોય સમજ્યા. હવારમાં જાન તો આવી હોય, ઉતારે બધા ગોઠવાઈ ગયા પણ વરાજો અંદરથી કોહોટ મારો બાપ. હે પ્રભુ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. કોહોટ આવા કોહોટ હોય ને એમાં પાછળ હાળીઓ પોકાવે. એ લાલ પીળી લાઈટો કરો લાડડો મારે જોવો છે, આખલો છે કે ખૂટ્યો બેનો ગીત ગાયું. પણ વરાજો કોડક મારો બાપ મારી નાખ્યા તો કોઈના બિયારણ બાકી નથી રેખા આપણે ભલામણ. પછી ધીમેકથી અણવર ને ઠોહો મારે એ ડબલું ભાઈ અણવર પાછો ડબલું ભરવા જાય જોજો. એક હાથમાં ડબલું ને કાખમાં કટા જેવી ડેલી કોલેજ ઢોલ વાળો ધુડબુક 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 એ માંડવે નથી જતો રેઢો મોય ઘડી કેમ જાય. આવી પરિસ્થિતિમાંથી નીકળેલા છે ભાઈ, આવી પરિસ્થિતિમાંથી નીકળેલા છે. અને જોજો નિમલા આવો પ્રસંગ કરતા હોય નોટ કરવાનું તમારે. જોજો ગમે એવો સારો પ્રસંગ કરો એટલે 2 જણા વિરોધ વાળા, 2 જણા કુટુંબમાં રિહાવા વાળા હોય. કા ફઈ રિહાણા હોય કા ફુવા રિહાણા હોય. હા આ ફિક્સ જ હોય. જોજો 2 જણા રિહાણા, 2 જણા ગામમાં ગાંડા હોય. આવો તમે પ્રસંગ કરો ને તો એને વાંધો એ હું આવો પ્રસંગ કરે પડે તું કરી નહીં તાર ઘરે હાલ ખબર પડે કે 2 જણા જોજો ગાંડા હોય અને 2 જણા એવો હોય ને દોઢ ડાયા આખા ગામની એને બધી ખબર. આવતી વખતે ભાજપમાં કોને ટિકિટ આપે ત્યાં સુધી બધી ખબર. 2 જણા એવા હોય જોજો. એમાં એક જણો વાળંદની દુકાને દાઢી કરવી છે સમજા. વાળંદ દાઢી કરતા કરતા કે ભાઈ ઠેકાઈ મૂકી જાવ એવું સમજો. રોતો હોય ત્યાં મૂકી દો વાંધો નહીં. નિમલા હું કરશો હાજર કરો મારો ભાઈ. હા તો ઢીલો કાં પડી ગયો વીરો મારો ઝગમગ ઝગમગ થાય. ગોઠવાઈ જજો. હાર બાર 1 નંબર પહેર્યું 60,000 ના ભાવનું છે દાદા. હો નકરા ગામડાના ભાભા વાતો કરતો. મોંઘવારી બહુ, કેટલી મોંઘવારી વધી ગઈ. નકર 10 રૂપિયા અમે કેટલું લઈ આવતા. પણ તે સીસીટીવી કેમેરા નહોતા ને, સોરી આવતા 10 માં કઈ ન આવતું. હા ભા બધા બુદ્ધિશાળી બહુ.
નગર હમણાં એક ભાભા મને બહાર મળ્યા લગભગ આપણા દેશે કોઈક આડાવાળા કોઈક રહેતા છે. અહીંયા હું આવ્યો તો ડાયરો છે નિમેશના લગ્ન. ઠેકલા શંભુ બરાવાળા હા જમાવજે હો મેં હું કીધું જમાવજે જમાવજે. મેં તમે કેટલા વર્ષથી સુરતમાં છો? હું 60 વર્ષથી છું. મેં તમે જમાયું અને એમાં મને આનંદ થયો ને મારે સહજતાથી પૂછાઈ ગયું મેં દાદા કેટલા દીકરા? 4 દીકરા. મેં કીધું, એમ પેલો દીકરો શું કરે? હવાનો કોમ્પ્યુટર હમું બેસી જાય 3:30 ઊભો થાય શેર માર્કેટ નું કરે. વાહ સારું કહેવાય દાદા, શેર માર્કેટ નું સારું. હા બીજો દીકરો શું કરે દાદા? હીરામાં છે હીરામાં. વાહ, હીરા સારો ધંધો. ત્રીજો? એમ્બ્રોઇડરીમાં. વાહ, એમ્બ્રોઇડરી એનાથી ઉત્તમ ધંધો. ચોથો? એ સોર છે. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યું? કે ઈ જ ઘર આગે છે. બાકી આ તો બધા હાવ નવરા છે હમણાં ઈ કે. હા, અને હાજી ડેમમાં હું પણ એમ્બ્રોઇડરી ન મૂકું હટાણે. અત્યારે તો વાહ બેનજો મેળવે છે લુખી. અને અમારા તો મિત્ર ગ્રુપમાં આજ ઘણા મળ્યા અમને. હાર્દિકભાઈ મેરુલિયા, હિરેનભાઈ રજોડિયા. હિરેન શરીર બહુ ઘટી ગયું. ના ભાઈ મારું શરીર હમણાં મને કહે તું મને એક જણો મને કહેતો હતો મને કહો શરીર ઘટાડવું હોય તો બધું વ્યાજે લઈ લ્યો. બેયનું ઉતરે, હામેન વાળાનું ઉતરે, નાનું ઉતરે. પણ હિરેન ઘણો ફરક પડી ગયો તારે. નકર અમારા ગામમાં વજન કાંટો આવ્યો સમજા. એટલે વજન કાંટા ઉપર જે ઉભો રહે ને એટલે મશીન અંદરથી બોલે 80 કિલો. તે બીજા એક બેન સીડા અંદરથી મશીન 65 કિલો. તે જાડા એવા બેન સીડા તો મશીન અંદરથી બોલું ગાય બધા એકાર સડોમાં. એટલે હિરેન તારું ના તો વાત છે ખાલી એમ. હા તો વાત છે ખાલી એમ. હા પણ એક જોશ કરું સમજો. આ જેને સમજાય ની તાલ્યું પડજો, જો નો સમજાય એ વિયા જાય. અને અમે અહીંથી દાંત કઢાવી અને નિમલા અમુકના દાંતમાં અમારો વાક ન હોય એનું પરથી સર્કિટ જ ફીટ નહીં જોઈએ. એ હજી વિચારતા છે કે મૈધરપુરામાં કોનું બૂસ મારવું. કેમ કે આપણા સુરતની સિસ્ટમ છે જેટલા રાતે હુતા નથી એટલા ઉઠે. પછી જેવો જેનો ધંધો હીરા એમ્બ્રોઇડરી ઈ ઉઠે ને વાય 17 જણા હોય. એટલે ઉઠવું કોઈ નથી ઘરે બાયું ઉઠો ને ઓલો હીરા બજારમાં જઈએ વાય 25 જણા હુઈ જાય ઈ કોઈ નથી જોતો સમજા. પણ એક જોક્સ લઈ લો સમજો નિમલા, આ જોક્સ બહુ ઓછા સમજાય. જેને સમજાય તાલ્યું પાડજો. રીતમભાઈ પાવસિયા, મીરા પેપ્સી, મોટું નામ, પાણીમાંથી પૈસા, 130% ધંધો. એટલે અમારે ધંધામાં આમ તો ખર્ચો છે એવો કઈ દુહાગાઈ પેટ્રોલ પંપે ટાંકી ફૂલ ન કરી દે કઈ અમને. હા હમણાં મારા કાકા ને મારા કાકી 2 વ્હીલ લઈને જતા સમજા હીરાબાગથી. એટલે મારા કાકે કીધું કામ શું ઘરે આપણે કઈ કામ છે ને ભાઈ આટો મારી જવા. મારા કાકા કે હા તમથી મંચુરિયમ લઈને જ ખાવાનું છે, આપણે રસના બસ જવું છે જીએ બીજું હોય હું ને. તે કાપોદ્રાથી મારા કાકા ઇન્ડિકેટર ચાલુ કર્યું. તમારા કાકે આમ લાંબો હાથ કર્યો. મારા કાકા કીધું વાયાથી હાથ લઈ લે, આપણું ઇન્ડિકેટર ચાલુ છે ને વાયા વાળાને દેખાતું છે કે આપણે આ બાજુ વળવીશું. તો એ મારા કાકી મારા કાકા કીધું વાયાથી હાથ લઈ લે, આપણું ઇન્ડિકેટર ચાલુ છે ને પાછળ વાળાને દેખાતું છે કે આપણે આ બાજુ વળવી છે. તો એ મારા કાકે કીધું વાયા વાળાનું ધ્યાન ઇન્ડિકેટરમાં નથી. પંપે ઉતારીને માર્યો, તું નીકળી ગઈ છે, તું નહીં આવી સમજા. હા એટલે આવી મોજું છે. હા અને આ બધી ઝીણી ઝીણી મોજું છે ભાઈ. હા અને ખરેખર જીવન જીવવાની મજા છે. આ હું આવ્યું લે આ ઠેક વાહે વાળા મગાવી લાગે લારી. આ કલાકારને પુગાડી ગયો કે હા સરસ લ્યો. નિમલાન બાજુમાં ગોઠવાઈ ગયો કોણ છે? હે ઓહો ભત્રીજો છે. વાહ વાહ કાકાના લગ્નમાં સમજે. અને અત્યારના છોકરા સોખા કેટલા જોઈ. આપણે તો નાકમાં કપા કોળાથી હીરા એટલે બીડીયું થતી જોઈ. અને આ બધું પુષ્પા તો હવે આવ્યું. પુષ્પા આપણે હતા તે પુષ્પા હતું બાપાને પૂછો પુષ્પા કેદું નું હતું. અને એ તડકા પછી હુકાય પછી તો ચાંદીનું અસ્તર ચડાવ્યું છે. આમ તીખાર્યું ઘર કે હિરેન તીખાર્યું ઘર. હા કેવું મજા હતી.
આનંદ હતો. આપણે ભણતા તો બહુ અલગ આનંદ હતો. આ તો હવે હવે આમ તો ખરેખર આ ધંધે સડી છે. વિદેશમાં સિસ્ટમ છે હર્ષ, પહેલા ધંધો કરે પછી લગ્ન કરે, પહેલા ધંધે સડે પછી લગ્ન કરે. અને આપણે ગુજરાતમાં અનોખું, લગ્ન કરે પછી વાહ લખી વાહ. આ ઘર ઘર કી કહાની છે તમ તારે, એમાં કઈ ઉપાધિ નથી. પણ શેર માર્કેટ અરે બીજો ધંધો કરી ગયો નકર નિફ્ટી સિફ્ટી આવી જાય. હા હા બેનો બેઠા છે, માવડીઓ બેઠી છે ને આનંદ થાય છે અમને. આમ જો હા, અમારે ભદ્રેશને એક વાર જોરદાર તાલી થયો તો ફોટોગ્રાફીનું કામ કરે છે ભાઈ. હા, મને સૌથી વધારે તો ફેમસ કર્યો હતી ભદ્રાએ કર્યો. અને કેમેરા વાળાનું કામ સારું, એક આંખ વાળાને ફાવી જાય. અને ફોટોગ્રાફર ને આમ તો મજા આવે ખરેખર. હા, એમાં કપલ હોય આગળ આગળ વિવાય. ભદ્ર તારે અનુભવ થતો હોય છે લગ્નમાં ફોટો પડે, મારો પાડો ભાઈ, તારો પાડો છે ઈ, તારો પાડો ને તું એની પાડી. હા, એ ખબર જ છે ભાઈ. અને ફોટોગ્રાફીનું કામ મારું એકવાર અમારે સાજિંદાને જોરદાર તાલી હતી બધા.